ચાલો આપણે છે એ સ્ટાર્ટ કરીએ. નવો થર્ડ પાર્ટ આપણે ચેપ્ટરનો સ્ટાર્ટ કરશું. પહેલા આપણે જોયું ઇલેક્ટ્રોલાઇટિક સેલ બધા બરાબર છે. એ ગેલ્વેનિક સેલ્સ બધા કમ્પ્લીટ કર્યા ને આપણે ડેનિયલ સેલ ને પછી બધી બેટરીઝ ને એવું બધું જોયું. નોન સ્ટિક્વેશન ને બધાની ડિસ્કશન કરી. સેકન્ડની અંદર પછી આપણે શું જોયું ઇલેક્ટ્રોલિસિસ લો ને એ બધી ઇલેક્ટ્રોલિસિસની આખી વાત કરી દીધી. એનોડ ઉપર કઈ રિએક્શન, કેથોડ ઉપર કઈ રિએક્શન, આ બધા પોઈન્ટ પણ આપણે ડિસ્કસ કરેલા. ફેરાડેઝ લો એટલે પ્રોડક્ટ મળે ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ બે, તો પ્રોડક્ટ કેટલા લીટર ગેસ બનશે, પછી મેટલ લિબરેટ થાય તો કેટલા એને વેઇટ હોય, એ બધા પોઈન્ટ આપણે છે એ જોયા. હવે આપણે ડિસ્કસ કરવાનું છે થર્ડ પોર્શન, અને એ છે કંડક્ટર્સ, નોન કંડક્ટર્સ ને એની બધી વાત કરવાની છે. કોલરોશ લો ને એ બધું આપણે જોવાના છીએ. તો પેલું છે કંડક્ટર્સ ને ઇન્સ્યુલેટર્સ. ઇન્સ્યુલેટર કોને કહેવાય? દે વિલ નોટ અલાઉ, દે વિલ નોટ પાસ ઇલેક્ટ્રિસિટી થ્રુ ધેમ. બરાબર, એ ઇલેક્ટ્રિસિટીના પાસ ન થવા દે, એ બધાને આપણે શું કહીએ? ઇન્સ્યુલેટર્સ કહીએ, અવાહકો કહીએ. અને બીજા કઈ આવે? સુવાહકો. દે અલાઉ ઇલેક્ટ્રોન ફ્લો થ્રુ ધેમ. એ ઇલેક્ટ્રોનના પોતામાંથી પાસ થવા દે, એટલે એ બધાને છે આપણે શું કહીએ છીએ? કંડક્ટર્સ કહીએ છીએ. ઘણા બધા આના એક્ઝામ્પલ છે. કંડક્ટર્સના એક્ઝામ્પલની અંદર કયું કયું છે ભાઈ? મેટલ્સ, બરાબર છે, ફ્યુઝડ સોલ્ટ અથવા તો સોલ્ટનું એક્વિયસ સોલ્યુશન ઓફ સોલ્ટ, ઘણા બધા છે, પણ આપણે મેઇન આની ઉપર ડિસ્કશન કરવાના છે. મેટલ્સ છે એ તો પોતાની અંદરથી ઇલેક્ટ્રોનને પાસ થવા દે. મેટલની અંદર છે એ એકચ્યુઅલી શું હોય? મેટાલિક બોન્ડ હોય. મેટાલિક બોન્ડ ધેટ મીન્સ વોટ? મેટલની અંદર મેટાલિક બોન્ડ હોય. બે થિયરી છે. એક આપણે મેટાલિક બોન્ડ થી એક્સપ્લેન કરશું, બીજી થિયરીનું અત્યારે કઈ કામ નથી, એ તમે ફિઝિક્સની અંદર લર્ન કરવાના છે. એને કહેવાય બેન્ડ થિયરી. ઓકે, એને બોલાય બેન્ડ થિયરી. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, એવા બે બેન્ડ હોય. ઓકે, ચલો આની અંદર શું હોય? મેટાલિક બોન્ડ હોય. મેટલ્સની અંદર છે આપણે વાત કરીએ તો મેટલની અંદર મેટાલિક બોન્ડ હોય. મેટાલિક બોન્ડ એટલે શું? તો પેલા તો તમને એ ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું સોડિયમની ડિસ્કશન કરું તો સોડિયમ એટલે શું છે ભાઈ? નિયોન કોર 3s1. એટલે કે અંદર આખું આ જે છે એ સોડિયમનું ન્યુક્લિયસ ઇન્ક્લુડિંગ નિયોન કોર, અને બહાર અહીંયા આગળ છે એ 3s છે ને, 3s ની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો આ તમારો વેલેન્સ ઇલેક્ટ્રોન થયો. એની સિવાયનો આ જે બધો ભાગ છે, આ વાળો આખો નિયોન કોર વાળો ભાગ, એને બોલાય કર્નેલ. કર્નલ, બરાબર, આને કર્નલ એવું બોલાય. હવે આ કર્નલ જે છે એમાં ન્યુક્લિયસ છે, અને ઇન જનરલ આપણે આવી રીતે લખતા હોઈએ, અને આપણે આવી રીતે ટ્રીટ કરતા હોઈએ. કર્નલ એટલે એને આપણે આમ લખતા હોઈએ, Na પ્લસ, અને અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન એક. એ વેલેન્સ ઇલેક્ટ્રોનને આવી રીતે શો કરતા હોય, નીચે લીટી આમ. 3s1 એટલે નીચે એક ઇલેક્ટ્રોન ને રિમેનિંગ નિયોન કોર એટલે Na+1 એવું લખાય. ઇન શોર્ટ આ સોડિયમ જ છે. તો આ બે વચ્ચે જે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય એને બોલાય મેટાલિક બોન્ડ. આ એક નો હોય, મેટલનો તો આખો ક્રિસ્ટલ હોય. એટલે અહીંયા આગળ એક કર્નલ છે અને નીચે એક ઇલેક્ટ્રોન, પછી અહીંયા કર્નલ, નીચે ઇલેક્ટ્રોન, કર્નલ ઇલેક્ટ્રોન, કર્નલ ઇલેક્ટ્રોન, આવી રીતે. બરાબર, અહીંયા પણ પાછું નીચે એનું બીજું લેયર હશે. આ ઇલેક્ટ્રોન્સ છે ને એ બધા ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન કહેવાય. આને બોલાય ઇલેક્ટ્રોન સી મોડલ. બરાબર, ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. આ જે ઇલેક્ટ્રોન્સ છે ને એનો આખો સમુદ્ર હોય, અને એમાં હોડીની માફક આ બધા કર્નેલ્સ તરતા હોય. બરાબર, એવું આપણે માનીએ, અને ઇલેક્ટ્રોન સી મોડલ કહેવાય. હવે આમાં એક ઇલેક્ટ્રોન જે છે, માની લો કે હું આ રેડ થી માર્ક કરું છું, આ ઇલેક્ટ્રોન છે એવું નહીં કે ખાલી એના કર્નલ પાસે જ આંટા મારે. એ ક્રિસ્ટલની અંદર બધે ફરી શકે, આખા ક્રિસ્ટલમાં. એને મન થાય ને અહીંથી નીકળીને ઘડીકાની પાસે જાય, અહીંયા જાય, અહીંયા જાય, ભાઈ એને જ્યાં મન થાય ને. બરાબર છે, ટૂંકમાં એને બધા વાપરે. બરાબર છે, જેને મન થાય એ બધા ઉપાડે, અને એ બધા પાછો ફરતો હોય, આટા મારતો જ હોય. ઇલેક્ટ્રોન સી મોડલ છે ભાઈ, આપણે કઈ ના ન પાડીએ કે આપણે કોઈને રોકી ન શકીએ આમાં. તો આ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન કહેવાય, સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન. એ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન અને આ જે કર્નલ છે એની વચ્ચે જે એટ્રેક્શન લાગે એને જ કહેવાય મેટાલિક બોન્ડ. મેટાલિક બોન્ડ જેટલો વીક ને એટલો મેટલ નબળું હોય, અને મેટાલિક બોન્ડ જેટલો સ્ટ્રોંગ ને એટલી મેટલ બહુ સ્ટ્રોંગ હોય. લોખંડને તમે આમ ન વાળી શકો, કોપરને તમે આમ લઈને
તરત છે એ બેન્ડ કરી શકો. કેમ? કોપરનો મેટાલિક બોન્ડ વીક છે. લોખંડની અંદર અનપેડ ઇલેક્ટ્રોન બાર ઘણા બધા છે, એટલે એના મેટાલિક બોન્ડ સ્ટ્રોંગ હોય. એને તમને મન થાય ને તમને પિક્ચરમાં આમ જોવો કે આમ વાળી દીધું, એવું બધું ન થાય. બરાબર? રિયલમાં એવું કાંઈ ન થાય. એવું બધું ખાલી ત્યાં જ થાય. એમ તો મૂવીમાં ઘણું બધું થાય, બરાબર, પણ રિયલ લાઈફમાં એ ઘણું બધું આપણી હારે થાય નહીં. બરાબર છે? એડવર્ટાઈઝ ઘણી બધી આવે, આમ કરીને આમ સ્પ્રે છાંટે તો બધી દોડી આવે એની પાસે. રિયલમાં તમે છાંટજો, લ્યો સ્પ્રે બાર ઉભા રહીને, કોક નાખશે બે ભાઠા, હા શું કરે ગાંડો થઈ ગયો. ત્યાં એવું ન થાય. ઓકે, તો મેટાલિક બોન્ડ એટલે ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન અને કર્નેલ, આ બે વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન અને મેટાલિક બોન્ડ કહેવાય. હવે થાય એવું કે જ્યારે તમે આને બેટરીની સાથે છે એ જોઈન્ટ કરો છો, માનો કે આ માઇનસ છે ને અહીંયા આગળ પ્લસ રાખીએ, તો શું થાય? અહીંનો જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન અહીંયા પ્રવેશે, તો ઈ જ દરમિયાન આ જે ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થાય, આ વાળો અહીંયા શિફ્ટ થાય, આ અહીંયા જાય, અહીંયા અને અહીંથી બહાર નીકળી જાય. સમજાય? એક પછી એક ઇલેક્ટ્રોન્સ જે છે, તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ડ્યુ ટુ વોટ? અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે એ રિસ્પોન્સિબલ છે કરંટને લઈ જવા માટે થઈને. બરાબર છે? આ બધા કંડક્ટર ખરી, પણ અહીંયા આગળ મેટાલિક બોન્ડની અંદર જે ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે, અહીંયા મેં લખ્યું ને ઇલેક્ટ્રોન ફ્લો થ્રુ ધેમ, તો એ આવી રીતે જાય, એક પછી એક બધાની જગ્યા લેતા જાય, અને આવી રીતે ઇલેક્ટ્રિસિટી છે એ પાસ કરે. જેની અંદર જેટલા આવા અનપેડ ઇલેક્ટ્રોન ની વધારે હોય જનરલી, અથવા તો જેનો મેટાલિક બોન્ડ આવો વીક હોય, એ છે એ બહુ એટલે બહુ સારા એવા કંડક્ટર્સ હોય. અને એક્સ્ટ્રીમ વીક મેટાલિક બોન્ડ થઈ જાય ને, તો એ મેટલ લિક્વિડ થઈ જાય. જેમ કે મર્ક્યુરી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. મર્ક્યુરીની અંદર મેટાલિક બોન્ડ વીકેસ્ટ હોય એટલે મર્ક્યુરી તમને લિક્વિડ મળે, બાકી કોઈ મેટલ તમને લિક્વિડ નથી મળતી. અથવા તો થોડું ટેમ્પરેચર આપો ને લિક્વિડ થાય તો સમજી લેવાનું કે ના મેટાલિક બોન્ડ વીક છે. ઓકે, તો મેટાલિક બોન્ડ છે એને આપણે સમજ્યા. આ બધા ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન થી કેવી રીતે કરંટ પાસ થાય એ મેં તમને અહીંયા આગળ સમજાવ્યું. પણ ઇલેક્ટ્રોન્સ આર રિસ્પોન્સિબલ ફોર ફ્લો ઓફ કરંટ. બરાબર? કરંટને જે પાસ થવા માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોન છે. હવે બીજું આપણે જોવાના છે એ આ સોલ્ટના સોલ્યુશન. ઇફ્યુઝડ સ્ટેટમાં હોય તોય ભલે, અને કાતોકતા પછી એનું એક્વિયસ સોલ્યુશન હોવું જોઈએ. જો માનો કે NaCl નું આપણે સોલ્યુશન લઈ લઈએ, aqueous solution of NaCl. તો NaCl ના aqueous સોલ્યુશનમાં શું હોય બોલો? તમે જેવું અહીંયા આગળ છે એ રાખશો, એનોડ કેથોડ ને જોઈન્ટ કરી દો. ઇલેક્ટ્રોડ્સ તો એમાં રાખવા પડશે ને. માનો કે આ એનોડ એટલે આની ઉપર માઇનસ છે ને, અહીંયા આગળ પ્લસ છે, તો બધા જ જે Cl છે એ આ બાજુ આવી જશે જો, અને બધા જ Na પ્લસ છે અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. તો ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ ડ્યુ ટુ આયન્સ. કરંટનો જે પણ કાંઈ ફ્લો થાય એ કોને લીધે થઈને થાય? આયન્સ. આમાં આયન રિસ્પોન્સિબલ છે, અને પેલામાં ઇલેક્ટ્રોન, ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન્સ વર રિસ્પોન્સિબલ ફોર ફ્લો ઓફ કરંટ. બરાબર? આની અંદર આયન્સ અથવા તો એક્વિયસ નો હોય તો ફ્યુઝડ સ્ટેટ, મોલ્ટન સ્ટેટ. મોલ્ટન એટલે પીગળેલા. ઘન અવસ્થાની અંદર, સોલિડ સ્ટેટની અંદર કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પાસ ન કરીએ કે ક્રિસ્ટલમાં પકડાઈ ગયેલા હોય એટલે. અને ફ્યુઝડ હોય તો એ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જ કોલેપ્સ થઈ ગયું હોય. એક્વિયસ હોય તો ઓલરેડી બ્રેકડાઉન થઈ ગયેલા હોય. બરાબર છે? લેટિસ એન્થાલ્પી જેટલી એનર્જી મળી ગઈ હોય તો જે ક્રિસ્ટલ બ્રેક થયો હોય ને, એટલે પછી એ કરંટને પાસ કરે. તો બે ટાઈપ આપણે કંડક્ટરના અહીંયા આગળ બનાવીએ. બે ટાઈપ છે, બેના ડિફરન્સ પણ મેં અહીંયા લખેલા છે. મેટાલિક કંડક્ટર અને ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. રાઇટ ડાઉન. નોટ ડાઉન કરો ભાઈ આને. ચલો, શું કયો ભાઈ? રાજકોટ ગુરુકુળ જે કોઈને ફેસબુકમાં વોટ્સઅપમાં મેસેજ કરીને આવવાનું હતું, બધા મેસેજ બેસેજ કરી દીધા કે નહીં? કઈ બાકી નથી થઈ ગયું ને? રાજકોટ ગુરુકુળમાં બિચારા હોસ્ટેલમાં, એટલે મારે એને પર્સનલી ખબર રાખવી પડે. તમે બધા તો ઘરે જ રહ્યો છો એટલે કઈ વાંધો નથી, તમને ગમે ત્યારે ફોન હાથમાં લાગી જાય છે.
મેટાલિક કંડક્ટર અને ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. ચલો અહીંયા આગળ છે એ ચાર્જ નું કેરિયર કોણ છે, એટલે કે કરંટ ને કોણ લઈ જાય છે, ઇલેક્ટ્રોન્સ. અહીંયા આગળ ચાર્જ કેરિયર વિદ્યુતભારને કોણ લઈ જાય છે, ફ્રી આયન. બરાબર, ફ્રી આયન્સ બધા જે કઈ અંદર ફ્રી આયન્સ આપણને અવેલેબલ હોય, એને પ્લસ સીએલ માઇનસ ને વગેરે વગેરે એ બધા લઈ જાય. અહીંયા આગળ છે એ મેટલનો નેચર ડિપેન્ડ કરે. મેટલનો નેચર કેવો છે ને એની ઉપર ડિપેન્ડ કરે. મેટલની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે એની ઉપર ડિપેન્ડ કરે. ઓકે, મેં તમને અહીંયા એક પોઈન્ટ એમણે કીધો કે ભાઈ મેટાલિક બોન્ડ એટલે પછી બધા ઉપર ડિપેન્ડ કરે. અંદર કેટલા આવા ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે, એટલે કે એની વેલેન્સ ઇલેક્ટ્રોન કેવા છે, એ બધા ઉપર ડિપેન્ડ કરશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોલાઇટ તમે જે લ્યો છો એના નેચર ઉપર, જેમ કે NaCl લ્યો અને તમે MgCl2 લ્યો તો એમાં 2 ક્લોરીન મળે, AlCl3 લ્યો તો એમાં 3 ક્લોરીન મળે. સમજ્યા? આના પણ હું પછી વાત કરું છું કોની કોની ઉપર ડિપેન્ડ કરે, એ પછી નિરાતે વાત કરશું. અત્યારે તો આ પોઈન્ટ્સ ઉપર આપણે જોઈ લઈએ. નો કેમિકલ ચેન્જ ઇઝ અપિયર. અહીંયા આગળ જ્યારે કરંટ પાસ થાય તો કોઈ કેમિકલ રિએક્શન ન થવા માંડે, કારણ કે પ્યોર મેટલ જ છે, ઇલેક્ટ્રોનને ખાલી ટ્રાન્સફર જ થવાનું છે. આની અંદર એવું નથી. અહીંયા આગળ કેમિકલ રિએક્શન થવા મળે ઇલેક્ટ્રોડ્સ ઉપર. ડીકમ્પોઝિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ ટેક્સ પ્લેસ એટ ઇલેક્ટ્રોડ્સ, કારણ કે એમાં આપણે ડીસી બેટરીથી પાસ કરતા હોઈએ એટલે તરત જ રિએક્શન સ્ટાર્ટ થઈ જાય અને ડીકમ્પોઝિશન પ્રોસેસ શરૂ થઈ જાય. ઓવર વોલ્ટેજ જેટલો વોલ્ટેજ મળે એટલે રિએક્શન છે એ તરત સ્ટાર્ટ થઈ જાય. કાઇનેટિકલી એ રિએક્શન સ્પીડ પકડે. અહીંયા આગળ જુઓ, નો ટ્રાન્સફર ઓફ મેટર. although electron is considered as metal particle but with respect to ions, આયન તો એની સામે બહુ મોટો કહેવાય. સોડિયમ પ્લસ તો બહુ ભાઈ ભારે કહેવાય ને. ઇલેક્ટ્રોનના માસની સામે ક્યાં સોડિયમનું માસ, બરાબર, 23 AMU. અને ઇલેક્ટ્રોનને તો આપણે હાવ અવગણી દઈએ. તો આપણે એવું માનીએ કે અહીંયા કોઈ મેટરનું ટ્રાન્સફર નથી, જ્યારે અહીંયા આગળ મેટરનું ટ્રાન્સફર થાય. Cl માઇનસ, Na પ્લસ, મેટલ પ્લસ કોઈ પણ. રેઝિસ્ટન્સ ઇઝ ઓફર્ડ બાય વાઇબ્રેટિંગ કર્નલ્સ. હવે અહીંયા આગળ કેવું હોય, જે કર્નલ હોય ને, નોર્મલી તમે લોકો શીખ્યા છો એટ ગિવન ટેમ્પરેચર કોઈ પણ જગ્યાએ, યાદ કરો થર્મોડાયનેમિક્સ, થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ યાદ કરો. કોઈ પણની ક્રિસ્ટલાઇન પ્યોર હોય એની એન્ટ્રોપી 0 ક્યારે થાય? એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર આવે તો. એની સિવાય કોઈની એન્ટ્રોપી 0 ન હોય ક્યારે. તો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન મોડેલ બનાવ્યો તો એમાં આ ઇલેક્ટ્રોન છે, બરાબર, આ કર્નલ છે. તો આ જે કર્નલ છે ને એ બધા વાઇબ્રેશન કરતા હોય, બધી જ રીતે વાઇબ્રેશન કરતા હોય, બરાબર. બધી ડિરેક્શનની અંદર એનું વાઇબ્રેશન હોય. આનું આ બધી ડિરેક્શનમાં આવી રીતે ઓસિલેશન ધૂણતા હોય, ઇન શોર્ટ, બરાબર છે. અને ધૂણવા વાળા તો પછી એમાં ખબર ને આજુબાજુ જગ્યા ખાલી કરી દેવી પડે, બધાને અડે, બધાને ધૂણતા હોય ને એમાં કઈ નક્કી નહીં ક્યારે કોને પછી માતાજી આવી જાય. એટલે એમાં તો હવે આ જેમ તમે આને ગરમ કરો ને એમ વધારે વાઇબ્રેટ થાય, બરાબર છે. જેમ ટેમ્પરેચર આપો એટલે વાઇબ્રેશન્સ જે છે એના વધારે થાય. કોઈ પણ નોર્મલ ટેમ્પરેચર ઉપર એ ઇલેક્ટ્રોન હોય તોય ભલે કે કોઈ મેટર પાર્ટિકલ હોય તોય ભલે એને અલગ અલગ ટાઈપની થર્મોડાયનેમિક્સ ની અંદર તમે જો વાંચજો, ઇન્ટરનલ એનર્જી એવો ટોપિક લખ્યો છે, એમાં લખ્યું છે કે કોઈ પણ જે કમ્પાઉન્ડ હોય કેમિકલ એની અંદર રોટેશનલ, ટ્રાન્સલેશનલ, વાઇબ્રેશનલ, બરાબર છે, બોન્ડ એનર્જી, આવી બધી અલગ અલગ એનર્જી સ્ટોર થયેલી હોય. એને તમે શું બોલો છો? ઇન્ટરનલ એનર્જી. તો આની આ ભાઈ કઈક વાઇબ્રેશન કરતો હશે. હવે પેલા અહીંયા કોઈ બીજા હશે, એ વાઇબ્રેશન તો કરતા જ હશે ને, બરાબર. આને આપણે બતાવીએ, આનો આ વાઇબ્રેશન એરિયા આટલો. હવે પેલા ઇલેક્ટ્રોન ને જયારે અહીંથી નીકળવું હોય, આ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન આ બે ની વચ્ચેથી પાસ થઈને નીકળવું હોય આમ, બરાબર છે. તો આ વાઇબ્રેશન જેટલું વધારે ને એટલું આને ડિફિકલ્ટ થાય. એ ઇઝીલી પાસ ન થઈ શકે, જગ્યા વધારે રોકે, બરાબર. જે દારૂ પીને ગાડી ચાલતો હોય એની બાજુમાંથી ઇઝીલી ન નીકળી શકાય, ભટકાઈ જાય. એટલે ઇલેક્ટ્રોન ને એવું જ છે ભાઈ. ઇલેક્ટ્રોન જેટલું ટેમ્પરેચર વધારે કરો ને એટલું આ વાઇબ્રેશન નો એરિયા વધે, બરાબર. ટેમ્પરેચર વધારો તો અહીં સુધી વાઇબ્રેશન કરે. ઓલા ઇલેક્ટ્રોન ને બિચારાને હાકડામાંથી જવું પડે પરાણે. તો રેઝિસ્ટન્સ ઇઝ ડ્યુ ટુ વાઇબ્રેશન ઓફ કર્નેલ્સ. એટલે મેટલમાં કેવું હોય, તમે જેમ જેમ ટેમ્પરેચર વધારો ને એમ એમ વાઇબ્રેશન વધે, અને વાઇબ્રેશન વધે ને એટલે રેઝિસ્ટન્સ વધે. રેઝિસ્ટન્સ વધતા જાય.
જેમ તાપમાન વધે એમ અવરોધ વધે ભાઈ, મેટલ માટે આવું છે, બરાબર. રેઝિસ્ટન્સ ઇઝ ડ્યુ ટુ વાઇબ્રેશન ઓફ કર્નલ, અને એ વાઇબ્રેશન ને કોણ કંટ્રોલ કરે ભાઈ? ટેમ્પરેચર. 3/2 kBT ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². સોલ્યુશનમાં એવું નથી, સોલ્યુશનમાં તો અમુકની મજા આવે, સોલ્યુશન ની અંદર તો ઊંધું હાલે. સોલ્યુશન ની અંદર શું છે બોલો? એકવીએસ સોલ્યુશનમાં તો માનો કે ભાઈ Na+ છે, અહીંયા આગળ Cl- છે. હવે Na+ ને Cl- ને કંઈક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન હોય. તમે ટેમ્પરેચર આપો એટલે શું થાય બોલો? ટેમ્પરેચર આપો એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન બ્રેકડાઉન થાય, અને એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન બ્રેકડાઉન થાય એટલે તરત આમ ભાગે, બરાબર. આમ પછી ભાગવા માંડે, એને ટૂંકમાં જ્યાં જવું હોય ત્યાં જાય. પછી તો આમાં ઊંધું છે, ટેમ્પરેચર વધે તો આયનની મોબિલિટી વધે. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ મોબિલિટી, મોબિલિટી ઇન્ક્રીઝિસ. આની માટે થોડીક મોબિલિટી અલગ રીતે ડિસ્ક્રાઇબ થાય. ફિઝિક્સમાં તમે શીખો છો મોબિલિટી, જે બરાબર એની વીડી, એવું બધું આવે જાત જાતનું, બરાબર છે. પણ એ તો બધું ફિઝિક્સમાં આવે છે, આપણે કેમેસ્ટ્રીમાં અલગ આવે, મારે ફિઝિક્સ નથી ભણાવવાનું. તો આમાં મોબિલિટી વધે, અને મોબિલિટી વધે એટલે અહીંયા આગળ છે એ કન્ડક્ટિવિટી વધે, આમાં રેઝિસ્ટન્સ ઓછો થાય. આમાં તમે જેમ જેમ ટેમ્પરેચર આપો ને એમ એમ રેઝિસ્ટન્સ ઓછું થાય ભાઈ. મોબિલિટી વધે ને વિસ્કોસિટી ઓછી થાય. સોલ્યુશનની વિસ્કોસિટી કેવી થાય ભાઈ? ટેમ્પરેચર વધારો તો ઓછી, અને વિસ્કોસિટી ઓછી થાય તો આયનનું મૂવમેન્ટ કેવું થાય? વધારે. તો અહીંયા આગળ સોલ્યુશનની અંદર આખી અલગ વાત છે, બરાબર. વાઇબ્રેશન માટે અલગ વાત છે, સોલ્યુશન માટે આખી અલગ વાત છે. તો બે આપણે અહીંયા આગળ સમજ્યા. ફરીથી પાછા ડિફરન્સને આપણે એમાં જોઈએ, ડિફરન્સીસ જોઈએ. જો ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ વધે, અને અહીંયા આગળ છે એ શું છે? રેઝિસ્ટન્સ ઇઝ ઓફર્ડ બાય વાઇબ્રેશન ઓફ કર્નલ્સ, અને અહીંયા આગળ છે એ કોણ આવશે? આયોનિક ઇન્ટરેક્શન એન્ડ વિસ્કોસિટી. સોલ્વન્ટ કેટલો વિસ્કસ છે એની ઉપર ડિપેન્ડ કરે. તમે ભાઈ NaCl ને વોટરમાં ડિઝોલ્વ કરો, અને NaCl ને તમે ઇથિલિન ગ્લાયકોલ, મધ જેવું ચીકણું હોય એની અંદર ડિઝોલ્વ કરો, બરાબર છે. તો બેમાં ફેર તો પડે ને, આયન્સ ને મૂવમેન્ટ કરવી હોય તો બહુ મોટો ફેર પડે. ઓલામાં તો બિચારો ચોંટી જાય, ક્યાં આગળ હાલું? આયન ને એમ થાય હવે આ તો હારું બહુ ઘર્ષણ થાય છે, કેમ જવું? અને ઓલાની અંદર તો એકદમ ગાડી ગેરમાં જ હોય, ટોપે ટોપ પોગી જાય સીધો. તો વિસ્કોસિટી પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે આયનના મૂવમેન્ટ માટે થઈને. ટેમ્પરેચર વધે, રેઝિસ્ટન્સ વધે, અને અહીંયા આગળ ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ ઓછો થાય. ફેરાડેનો લો કોઈ એપ્લાય ન થાય. મેટલ્સની અંદરથી ઇલેક્ટ્રોન પાસ થાય તો એમાં કઈ ફેરાડેને ખોટું ન લાગી જાય. ફેરાડે તો કોની હારે ડીલિંગ કરે? કેમિકલ ચેન્જ થતો હોય ત્યાં. કારણ કે ફેરાડે એટલે તો રેડોક્સ રિએક્શન આપણે જોઈએ છીએ ને, તો આમાં ઇટ ફોલોઝ ફેરાડે લો. આની અંદર એવું કઈ નહીં આવે. તો આ બધા થોડા ડિફરન્સીસ હતા, એ મેં તમને કહી દીધા અહીંયા આગળ, બરાબર છે. આની સિવાય એક પેલું ટેબલ જેવું પણ તમારી બુકમાં આપેલું છે, બરાબર. એ હોય તો હું અહીંયા આગળ બતાવું તમને, જે આપણે બહુ કઈ કામનું છે નહીં જાજુ, પણ એમાંથી ડિટેલ કઈ નીકળે છે ને એ ખાલી તમને હું બતાવી દઉં છું. આ બધાના અલગ અલગ મેટલની કન્ડક્ટિવિટી ને એવું આપેલું છે, આ જાણકારી માટે છે. પણ આની અંદરથી અમુક બાબતો જે કામની છે એ ખાલી બતાવી દઉં છું તમને લોકોને, એટલે તમને ખ્યાલ આવી જાય. આ બધી વેલ્યુઝ લખેલી છે કન્ડક્ટિવિટી, એટલે કયું સારું કયું ન સારું એવું, બરાબર છે. અહીંયા વાત કરી છે કન્ડક્ટિવિટીની. કન્ડક્ટિવિટી એટલે શું કહેવાય? ઇનવર્સ ઓફ રેઝિસ્ટન્સ. તો આ ટેબલની અંદર સૌથી સારામાં સારું છે ને એ કોપર છે, બરાબર. કોપર સૌથી સારામાં સારો કંડક્ટર. હવે કન્ડક્ટિવિટીનો ઓર્ડર છે, સૌથી સારામાં સારો કોપર આ ટેબલ પ્રમાણે. એની પછી આવશે સિલ્વર, બરાબર. પેલા સિલ્વર ને પછી કોપર, સોરી, પેલા તો સિલ્વર હોય પણ આરું બહુ મોંઘું પડે.
સિલ્વર પછી કોપર ને પછી ગોલ્ડ. ઓકે, હા રેડી છે. પેલા ભાઈ સિલ્વર, પછી કોપર ને પછી ગોલ્ડ. તમારે ફિઝિક્સમાં પેલું કલર કોડિંગ વાળું આવતું હશે કઈક, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, ઘણો ટાઈમ થઈ ગયો એટલે. પણ કલર કોડ ઉપરથી રેઝિસ્ટન્સ ને એવું ડિસાઈડ કરવાનું બધું આવે છે. એની પછી આવશે આયરન, બરાબર છે. બીજું આની અંદર તમે વેલ્યુ જો તો પ્યોર વોટરની કન્ડક્ટિવિટી 10⁻⁵ ના પાવરમાં છે. એટલે પ્યોર વોટર ઇલેક્ટ્રિસિટીને ઓછું પાસ કરે. રીઝન શું છે? તો કે એકદમ પ્યોર વોટર હોય એમાં કોઈ ઇમ્પ્યુરિટી ન હોય, આયન્સ ન હોય, અને આયન્સ ન હોય એટલા માટે તેની ઓછું કંડક્ટર હોય, ઇલેક્ટ્રિસિટી બહુ ઓછી પાસ કરે. પ્યોર વોટર હોય ને તો એમાં ફ્રી H પ્લસ ને ફ્રી OH માઇનસ ન હોય પ્યોર વોટર ની અંદર, એટલે H પ્લસ તો કેટલા હોય? 10⁻⁷ મોલર, તો એ તો બહુ ઓછું કહેવાય. ઓકે, OH માઇનસ પણ અવેલેબલ નથી એટલા, તો પ્યોર વોટર ઈ લીસ્ટ એટલે બહુ ઓછું કંડક્ટર કહેવાય, વેરી વેરી લેસ. ઇન્સ્યુલેટરની અંદર તમે જો અહીં આગળ 10⁻⁻16, 10⁻⁻18 એવી પાવરમાં કન્ડક્ટિવિટી લખીશ. 10⁻⁻16 એટલે તો ઇન્સ્યુલેટર જ થયો ને. તો ગ્લાસ છે ને ટેફલોન છે, બરાબર. ટેફલોન છે એ વાયરની ઉપર જેનું કોટિંગ કરીએ એને ટેફલોન કહેવાય. ટેફલોન ટેપ ને એવું બધું આવતું હોય છે. ટેફલોન ટેપ, સેલો ટેપ જેની બનેલી હોય ને, સેલો ટેપ જોઈ છે તમે બધાએ, બ્લેક કલરની હોય અથવા તો રેડ કલરની હોય, જે પેલા જીબી વાળા વાપરે ને ઈ ટેફલોન હોય. બીજો ટેફલોન નો ક્યાં યુઝ થાય? પેન્સમાં ને એની અંદર કડાઈ, રાંધવાના જે વાસણો હોય કાળા કલરના આવે અમુક, તમે જોજો. તો એ એની સાથે ખોરાક ચોંટી ન જાય એની માટે થઈને એની ઉપર ટેફલોન કોટિંગ કરેલું હોય. તો ટેફલોન પણ એક પ્રકારનું ઇન્સ્યુલેટર મટીરિયલ જ છે. કન્ડક્ટિવિટી જોવો ને એની 10⁻⁸ છે. બીજું એક તમને અહીંયા આગળ કહી દઉં કે HCl છે, HCl અને KCl, આ બેમાંથી HCl વધારે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકે, બરાબર છે. અને પછી આપણે લઈએ NaCl. આ ઓર્ડર પણ તમને હું શીખવાડીશ, એનું પણ જસ્ટિફિકેશન આપીશ, પણ એ અત્યારે નહીં મળે. અત્યારે ખાલી આ ટેબલ ઉપરથી જે કામના પોઈન્ટ છે એ દેખાડું છું. વેલ્યુઝ કોઈ નથી યાદ રાખવાની, પણ એનો જે આઉટકમ નીકળે એ તો ખબર હોવો જોઈએ ને. ઓકે ઓકે, એની પછીના ઓકે, બીજું અહીંયા આગળ લખેલું છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર છે એ શું છે એની વાત છે. કોપર ઓક્સાઇડ આપેલો છે, સિલિકોન આપેલો છે, જર્મેનિયમ આપેલો છે અહીંયા આગળ. આ બધાની અંદર પણ છે એ એક ઓર્ડર બનાવેલો છે. આની અંદર તમે જોઈ શકો જર્મેનિયમ સારો છે, પછી સિલિકોન સારો છે, ને છેલ્લે CuO છે. જર્મેનિયમ સૌથી સારો, પછી સિલિકોન ને CuO. સેમિકન્ડક્ટર એટલે કેવા? જેની વાહકતા, કન્ડક્ટિવિટી, કંડક્ટર અને ઇન્સ્યુલેટર આ બેની વચ્ચે આવતા હોય એવાને છે એ શું બોલાય? સેમિકન્ડક્ટર્સ. અને ફિઝિક્સમાં તમારે બહુ ડિટેલમાં ભણવાનું જ છે સેમિકન્ડક્ટર્સ, એટલે આમાં હું બહુ અત્યારે કઈ માથાકૂટ નથી કરતો. એકચ્યુઅલી એની અંદર તમે લોકો છે ને આખી બેન્ડ થિયરી લર્ન કરવાના છો. તો બેન્ડ થિયરીની અંદર કેવું હશે એનો થોડોક આઈડિયા આપું છું તમને. બેન્ડ થિયરીની અંદર તમે શું સ્ટડી કરવાના છો? બે છે ઈ લેયર બનેલા હોય. આપણે કેમ MOT ની અંદર શીખીએ છીએ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં. MOT ની અંદર આપણે શીખીએ છીએ ને બે લેયર હોય. એક કયો હોય? BMO, અને બીજો કયો હોય? ABMO. એમ આની અંદર એ છે ને લેયર હોય. મેટલની અંદર લેયર હોય. અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ હોય, અને અહીંયા આગળ એક આખો વેલેન્સ બેન્ડ હોય, ખાલી પટ્ટો, બરાબર. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને આને કહેવાય એનર્જી ગેપ. એનર્જી ગેપ. ઇલેક્ટ્રોન્સ આની અંદરથી અહીંયા આગળ જમ્પ કરીને જઈ શકે. હવે એનર્જી ગેપ જેટલો વધારે ને એટલું એની અંદર રેઝિસ્ટન્સ વધારે. મેટલની અંદર જનરલી કેવું હોય? આ ગેપ બહુ એટલે બહુ ઓછો હોય, અથવા તો બે ડાયરેક્ટ કનેક્ટેડ જ હોય, બે એરિયા સીધા, બરાબર. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. એટલે ઇલેક્ટ્રોન સીધા ઉપર જાય અને મટીરિયલ છે એ કન્ડક્ટિંગ બની જાય. સેમિકન્ડક્ટર્સમાં થોડોક વચ્ચે ગેપ હોય, અને ઇન્સ્યુલેટરમાં તો આ બે વચ્ચેનો ડિફરન્સ બહુ વધારે હોય,
આટલો બધો વધારે ડિફરન્સ હોય કે ઇલેક્ટ્રોન જમ્પ કરીને ઉપર જ ન જઈ શકે. આ એનર્જી ગેપ બહુ મોટો હોય તો આને ઇન્સ્યુલેટર કહેવાય. સેમિકન્ડક્ટર્સ ની અંદર ઓછો હોય અને મેટલ ની અંદર બે ડાયરેક્ટ જોઈન્ટ હોય. બહુ એટલે બહુ ઓછો ગેપ હોય મેટલમાં. જો આ મેટલ કહેવાય, આ બરાબર છે, એટલે કે આ કંડક્ટર છે, આ છે એ સેમિકન્ડક્ટર છે અને આ ઇન્સ્યુલેટર છે. એવી થિયરી તમારે આવશે. તો સેમિકન્ડક્ટર્સ એટલે જેનો રેઝિસ્ટન્સ બેની વચ્ચે હોય અથવા તો જેની કન્ડક્ટિવિટી પણ બેની વચ્ચે હોય, ઇન્સ્યુલેટર ને રેઝિસ્ટરની વચ્ચે, એને આપણે શું કહીએ છીએ? સેમિકન્ડક્ટર કહીએ છીએ. તો સેમિકન્ડક્ટર ઉપર પણ આપણે વાત કરવાની આવશે. હવે બીજું બધું તમને હું વધારે એક્સપ્લેન કરું ને એની પહેલા થોડીક ફિઝિકલ ટર્મિનોલોજી લર્ન કરો. ચાલો, સૌથી પહેલું ટર્મિનોલોજી તો છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ ને શેનીથી રિપ્રેઝેન્ટ કરાય છે? બોલો. આર થી. કોઈ બેટરી લઈ લઈએ આપણે. અહીંયા આગળથી આપણે એને છે એ પાસ કરીએ, ઇલેક્ટ્રોન કરંટ ને પાસ કરીએ આખું. તો માની લો કે અહીંયા આગળ એની લેન્થ L છે. અહીંયા આગળ જે આ ક્રોસ સેક્શન એરિયા છે એ એરિયા એ છે. ક્રોસ સેક્શન એરિયા એ છે. તો રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી થાય? તમે લોકો આવું શીખ્યા છો, R proportional to L and R inversely proportional to 1/A. એરિયા ઓફ ક્રોસ સેક્શન જેટલો વધારે એટલા ઇલેક્ટ્રોન ઇઝીલી પાસ થઈ જાય, અને લેન્થ જેટલી વધારે એટલો પણ રેઝિસ્ટન્સ વધારે. આ બેયને એક સાથે કમ્બાઈન કરો તો તમે શું બોલી શકો? રેઝિસ્ટન્સ જે છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ A/L. ફોર્મ્યુલા લગાવો ભાઈ, આની અંદર કોઈ કોન્સ્ટન્ટ લગાવો. તો R ઇઝ ઇક્વલ ટુ રો L/A. આવું ક્યાંક તો તમે પહેલા લખ્યું જ છે, 10th માં પણ આવેલું છે. આર ને શું બોલાય? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આ રો છે, રો ને શું બોલાય? સ્પેસિફિક રેઝિસ્ટન્સ, અથવા તો એને શું બોલાય? રેઝિસ્ટિવિટી. રેઝિસ્ટિવિટી. આર ને બીજી રીતે પણ તમે મેઝર કરી શકો, ઓહ્મ્સ લો ઉપરથી. હજી એક ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે? R ઇઝ ઇક્વલ ટુ V/I. R ઇઝ ઇક્વલ ટુ V/I. આ પણ એક ફોર્મ્યુલા છે. મારે આર નો યુનિટ બનાવવો છે, SI યુનિટ. આર નો SI યુનિટ બનાવવો છે. કોઈને આવડતું હોય તો ભાઈ સમજાવો મને. રેઝિસ્ટન્સ નો SI યુનિટ. ચલો, કોઈને આઈડિયા છે આર નો SI યુનિટ? હા સર. બોલો. ઓહમ. હા, ઓમ. પણ ઓમ એટલે શું એમ? એ તો મને ખબર છે, ઓમ થાય. પણ ઓમ એટલે એની વેલ્યુ શું એમ? એટલે કોને બર SI યુનિટ બનાવવામાં તો તમને ખ્યાલ છે ને, બધું લખવું પડે. કિલોગ્રામ, મીટર સ્ક્વેર ને એવું બધું ફલાણું જાત જાતનું જે આવતું હોય એ બધું લખવાનું. આર ની વેલ્યુ આપણી પાસે શું છે? R ઇઝ ઇક્વલ ટુ V/I. ચલો ભાઈ, વી એટલે આપણે છે એ શું કહી શકીએ? વી ની કઈક વેલ્યુ આપણે જોઈ. એક ફોર્મ્યુલા તો તમને આવી ખબર છે કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. આવું ફિઝિક્સમાં આવે. F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E.
કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર ચાર્જ પીડ્યો હોય તો એની ઉપર કેટલું ફોર્સ લાગતું હોય? ક્યુ ઇન્ટુ ઈ જેટલું. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. અહીંયા આગળ લખી શકું વી બાય એલ, વી અપોન એલ. વોલ્ટ અપોન ડિસ્ટન્સ એટલે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ કામ કેમ કરે બોલો? વોલ્ટ અપોન ડિસ્ટન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વી બાય એલ એવું આપણે છે એ લખી શકીએ. તો આની ઉપરથી વી ને સબ્જેક્ટ કરી લો તો ભાઈ, આને ઉપરથી વી ને સબ્જેક્ટ કરી લો. અચ્છા, ક્યુ ની જગ્યાએ એક કામ કરો, હજી ક્યુ ની જગ્યાએ હું રાખી દઉં છું આઈટી, અને અહીંયા આગળ વી અપોન એલ. અને અહીંયા આગળ છે આપણે વી ને સબ્જેક્ટ કરી દઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન આઈટી. લેટ ઇટ રિપ્લેસ ધીસ ટર્મ. અહીંયા આગળ અહીંયા મૂકો ભાઈ. આર ઇઝ ઇક્વલ ટુ એફ એલ. એક આઈ છે ને બીજો આઈ આવ્યો એટલે અહીંયા આગળ થઈ ગયું આઈ સ્ક્વેર ટી. એફ એટલે શું કરી દઈએ? એફ ની જગ્યાએ મૂકી દો ને, આપણે તો જેમ બને એમ ઇઝી કરવું છે ને. એફ એટલે એમ એ, અને એક તો અહીંયા આગળ એલ છે, તો માલ અપોન શું આવ્યું? આઈ સ્ક્વેર ટી. આર ની વેલ્યુ શું થઈ? આર એટલે શું? માલ અપોન આઈ સ્ક્વેર ટી. બરાબર. તમે જોવો એમાં બહુ રેઝિસ્ટન્સ હોય, તમારું ભણવાનું અટકાવી દે. ત્યાં બધે ધ્યાન આપો ને તો રેઝિસ્ટન્સ ઇટ ઓફર્સ વેરી હાર્ડ રેઝિસ્ટન્સ. હવે તો બધી વેલ્યુ મૂકતા આવડશે ને. એમ એટલે કિલોગ્રામ કહેવાય, એ એટલે શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર વાળું. બરાબર. તો ઉપર એલ છે ને અહીંયા એમ છે, તો અહીંયા આગળનો યુનિટ શું થયો? કિલોગ્રામ મીટર સ્ક્વેર. અહીંયા એમ્પિયર સ્ક્વેર આવશે ભાઈ, એમ્પિયર સ્ક્વેર. ટી સેકન્ડ સ્ક્વેર ઉપર હતો ને એક નીચે છે એટલે એસ ક્યુબ. તો આર નો જે યુનિટ છે એ આવો થાય, આવાનો એસઆઈ યુનિટ થાય, અને આની વેલ્યુ થાય 1 ઓમ જેટલી. આને 1 ઓમ કહેવાય. તમે હારો મને ફિઝિક્સમાં લઈ જાવ છો પરાણે. બરાબર. તો આને 1 ઓમ કહેવાય. કિલોગ્રામ મીટર સ્ક્વેર, એમ્પિયર નો સ્ક્વેર ને સેકન્ડ ક્યુબ. અથવા તો આને શું લખાય? આને લખાય આવી રીતે, અથવા આને આમ લખાય ઓમ. બોલાય ઓમ, લખાય ઓહમ. રેઝિસ્ટન્સ નો યુનિટ શું થશે? ઓમ 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 ઓમ. બરાબર. આવું થાય. ચાલો, તો આપણને આનો યુનિટ મળી ગયો ભાઈ. અથવા તો આને કહી દઈએ ઓમ. તો પેલી ટર્મિનોલોજી આપણે જોઈ રેઝિસ્ટન્સ. હવે આપણે આનો પણ યુનિટ કહેવાનો છે, સ્પેસિફિક રેઝિસ્ટન્સ નો યુનિટ કહેવાનો છે રો નો. તો આનો આપણે શું યુનિટ કહી શકીએ? આને સબ્જેક્ટ કરો તો ભાઈ રો ને. રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન એલ. આર નો યુનિટ તો ઓમ છે ને, તો અહીંયા આગળ શું આવશે? ઓમ ઇન્ટુ મીટર, અથવા શું કહેવાય? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. આર નો યુનિટ છે એ શું આવશે ભાઈ? રો નો યુનિટ શું આવશે? ઓમ ઇન્ટુ મીટર. સ્પેસિફિક રેઝિસ્ટન્સ નો યુનિટ ઓમ ઇન્ટુ મીટર. બધા મેટલ માટે આપણને રો ની વેલ્યુ નો એક આપણી પાસે ટેબલ હોય જ આપણી પાસે. બરાબર. રો ની વેલ્યુ આપણને ખબર હોય ને એવું એક ટેબલ હોય જ આપણી પાસે. ઓકે. હવે લેવું છે સેકન્ડ ટર્મિનોલોજી, એટલે આમ તો થર્ડ. સેકન્ડ ટર્મિનોલોજી હતી રેઝિસ્ટિવિટી. બરાબર છે. રેઝિસ્ટિવિટી એટલે કે રો, અને રો ની તો વાત અત્યારે જ મેં તમને કરી દીધી ને. રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન એલ, ઓમ ઇન્ટુ મીટર, ઓમ ઇન્ટુ સેન્ટીમીટર.
એ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સ્ક્વેર અને એલ ઇઝ ઇક્વલ ટુ 1, ત્યારે રો અને આર બે સેમ થઈ જાય. ચલો સેકન્ડ છે કંડક્ટન્સ. કંડક્ટન્સ ને જી થી શો કરાય. અને કંડક્ટન્સ એટલે શું થાય? કંડક્ટન્સ જી ઇઝ ઇક્વલ ટુ ઇનવર્સ ઓફ રેઝિસ્ટન્સ. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. જી ઇઝ ઇક્વલ ટુ 1/r. તો જી છે આનો યુનિટ કયો કયો બને? આના યુનિટ કયા કયા બને બોલો? અલગ અલગ રીતે લખે છે ભાઈ. ઓમ ઇનવર્સ 1/ઓમ. અચ્છા 1/ઓમ ને આવી રીતે લખાય, ઊંધો વાટક્યો, ચીતો વાટક્યો, બરાબર. આને છે એ આમ પણ લખીએ છીએ આપણે ઓમ ઇનવર્સ, અથવા તો આને લખાય મો. મો MHO મો. ઓહમ ઇનવર્સ એટલે મો. અને એવું ના બોલવું હોય તો આને બોલાય સાયમન્સ. જ્યોર્જ સાયમન ઓમ એવું નામ છે ને આખું, જ્યોર્જ સાયમન ઓમ. તો જી ઇઝ ઇક્વલ ટુ 1/r અને 1/r નો યુનિટ છે સાયમન એસ. બરાબર, સાયમન્સ આખું લખો અથવા તો કેપિટલ એસ લખો, સાયમન્સ. જ્યોર્જ સાયમન ઓમ. તો આ થઈ ગયું કંડક્ટન્સ. ચલો ફોર્થ. અહીંયા આગળ છે સ્પેસિફિક કંડક્ટન્સ. અથવા તો આને બોલાય કંડક્ટિવિટી. કંડક્ટિવિટી. અને કંડક્ટિવિટી એટલે શું? સ્પેસિફિક રેઝિસ્ટન્સ નું ઇન્વર્શન. એટલે અહીંયા આગળ 1/ρ. અને આને છે એ શેનીથી બતાવાય? આને બતાવાય સિમ્બોલ છે આવી રીતે, સિમ્બોલ છે આમ. આ કે નથી, કે નથી, એક પાંખ્યું મોટું છે અને એક પાંખ્યું નાનું છે. આને બોલાય ભાઈ કપ્પા. બરાબર, કપ્પા. કટપ્પા નથી, આ કટપ્પા નથી ભાઈ, કટપ્પા બાહુબલીમાં હોય. બરાબર, આ શું છે? કપ્પા છે. પપ્પાય નથી, કપ્પા છે. કપ્પા. કાપા પણ બોલે છે આને, કાપા એવું પણ બોલાય આને, કાપા. તો કાપા ઇઝ ઇક્વલ ટુ, કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. ચલો આના યુનિટ બનાવવા હોય તો આના યુનિટને શું લખાય? ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. ઓલાનું ઓમ ઇન્ટુ મીટર હતું ને, તો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. હવે તો ઘણા બધા બની શકે ભાઈ. સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ, ઘણા બધા ઉપર જેટલા લખાય બધા. ચાલો એક કામ કરીએ, ટેબલ જ બનાવી લઈએ. આ બધાના ભાઈ સિમ્બોલ પૂછાય છે, તમે એટલે યુનિટ ને એવું પૂછાય છે, તમે લોકો ધ્યાન રાખજો. બરાબર છે. ચલો આર છે તો અહીંયા આગળ યુનિટ. ક્વોન્ટિટી આર છે તો એનો યુનિટ શું થાય? ઓમ. રો છે તો અહીંયા આગળ શું આવશે? ઓમ ઇન્ટુ મીટર. ચલો જી સાયમન, કપ્પા, સાયમન મીટર ઇનવર્સ. આવું બધું પૂછાશે, આવું બધું ચીલા ચાલુ નથી ભણાવતો ભાઈ, આવું બધું તમને આવડવું જોઈએ.
આવા બધા ક્વેશ્ચન્સ પૂછાણા છે ભૂતકાળમાં, તમે લોકો જોઈ લેજો. અને આવું પહેલા તમે યુનિટ ફર્સ્ટમાં શીખ્યા છો, મોલ કન્સેપ્ટ વાળા યુનિટમાં યુનિટ કન્વર્ઝન ને એવું બધું શીખ્યા જ છો, બરાબર. 1 ઓહ્મ મીટર એટલે ખાલી જગ્યા ઓહ્મ ઇન્ટુ સેન્ટીમીટર ને એવું બધું પૂછશે. ચાલ, એની પછીની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, વ્હિસ્ટન બ્રિજ. આ ટોપિક પ્યોર ફિઝિક્સ નો છે, પણ આપણે ખાલી આની એપ્લિકેશન જોવાની છે ભાઈ, બીજું આની અંદર કઈ નથી. વ્હિસ્ટન બ્રિજ તમે લોકો શીખ્યા જ છો ફિઝિક્સમાં. કિર્ચોફના લો નો યુઝ કરીને પેલું બનાવાય, જંકશન પાસે જે કરંટ ભેગા થતા હોય કે અલગ થતા હોય એનું સમેશન 0 થાય. પછી નેટ વોલ્ટેજ માટે થઈને તમે શીખ્યા છો બધા રૂલ, હું નથી કહેતો. અનનોન રેઝિસ્ટન્સ કોઈ પણ નો મેઝરમેન્ટ કરવો હોય ને તો વ્હિસ્ટન બ્રિજ નો યુઝ થાય. બરાબર. આ અલગ અલગ ટાઈપના રેઝિસ્ટન્સ છે 4, અને આપણે ડીસી બેટરી સાથે કનેક્ટ કરેલા હોય. આ ટર્મિનલ એ કહી દો, અહીંયા આગળ બી કહી દો. અહીંયા વોલ્ટેજ વીએ હોય, અહીંયા આગળ વીબી હોય. વોલ્ટેજ ને તમારે સેમ કરી દેવાનો, વચ્ચે રાખ્યો હોય હેડફોન પી. બ્રિજ બેલેન્સ કરવા માટે પી ની વેલ્યુ રાખી હોય, પી રાખ્યો હોય, બરાબર. ઇન્ડિકેટર હોય પી, જે તમારે એક રેઝિસ્ટન્સ વેરિયેબલ રાખવાનો. ચલો માનો કે આ R1 છે, આ R2 છે, આ R3 છે, અને અહીંયા આગળ R4 છે. જેને જેમ નામ આપવા હોય એમ નામ અપાય. હો ભાઈ, તમારી ટેક્સ્ટ બુકમાં R3 R4 આવી રીતે લખ્યું છે, હું એવી રીતે લખું. ચલો, બાકી જેમ નંબરિંગ કરવા હોય એમ કરાય, એવું કઈ નથી. બ્રિજ જ્યારે બેલેન્સ થઈ જાય ત્યારે શું થાય, તો કે આ બાજુ આ વચ્ચેનો ભાગ છે ને, આવી રીતે લખી દો તમે સાહેબ, R2 upon R4 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ R1 upon R3. આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે ભાઈ, બરાબર છે. આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. અરે ઓલો આપણે પંખાનું રેગ્યુલેટર કેમ આવે, તમે અલગ અલગ સ્વિચ રાખો, રેઝિસ્ટન્સ ઓછો થાય એટલે વધારે સ્પીડમાં ફેન છે એ સ્ટાર્ટ થાય, એવી રીતે રેગ્યુલેટર હોય. આ અહીં આગળ આપણે એને કહીએ છીએ રેઓસ્ટેટ. તો રેઓસ્ટેટ રાખ્યું હોય અથવા તો અલગ અલગ રેઝિસ્ટન્સની વેલ્યુ રાખી હોય. આ તમારે પ્રેક્ટિકલ પણ આવે છે ફિઝિક્સમાં પરફોર્મ કરવાનો, ત્યારે તમે જોજો. આને તમે અલગ રીતે પણ ડ્રો કરી શકો, આ સર્કિટને તમે જે રીતે શીખ્યા છો એ રીતે આવી રીતે પણ ડ્રો કરી શકો ભાઈ, આ ચાલે. બ્રિજને ડીસી બેલેન્સ કરો આવી રીતે તમે લખો ભાઈ. આ બે એકનું એક જ છે, આના બે એક જ છે. અહીંયા આગળ કરી દઈએ ચલો R1, આને કરી દો R4, R2 અને R3. આના બે એક જ છે, જેમ તમારે લખવું હોય એમ. હવે એમાંથી તમને બે રેઝિસ્ટન્સ ખબર હોય, માની લો કે R3 ને R4 ખબર હોય, તો R2 તમારો અનનોન થયો. જો આ અનનોન હોય તો આમાંથી એને સબ્જેક્ટ કરી લો. R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, બોલો. R2 ઇઝ ઇક્વલ ટુ R1 આવી રીતે આવશે. આવી રીતે લખજો તમે, જોવો ભાઈ. આના છેદમાં આના છેદમાં, બરાબર. R2 અપોન શું આવશે, R4 ઇઝ ઇક્વલ ટુ આના અપોન આ આવશે R1 અપોન R3. આમ વચ્ચે ઊભું છે ને, આ બે નો રેશિયો ને આ બે નો રેશિયો લેવાનો. આમાંથી સબ્જેક્ટ કરી દો ચલો R2 ને, તો R2 એટલે શું થશે, R1 R4 અપોન આ આવશે R3. જે અનનોન હોય ને, અનનોન એની સામે વાળો હોય ને નીચે ડિનોમિનેટરમાં આવે. રૂલ એવો છે.
તમે કોઈ પણને અનનોન માનો ને એની સામે વાળો હોય ને નીચે ડિનોમિનેટરમાં આવે R3 અને બાકીના બેનો મલ્ટિપ્લિકેશન. માન લો તમે R1 ને અનનોન માનો તો R4 નીચે આવશે, R2 ને R3 ઉપર મલ્ટિપ્લિકેશનમાં આવે. ઓકે, તો રેઝિસ્ટન્સ નું મેઝરમેન્ટ શેનાથી થાય? વિસ્ટન બ્રિજ થી. વિસ્ટન બ્રિજ છે એ એક એવી અરેન્જમેન્ટ છે જે આપણને અનનોન રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કહી શકે. જે તમે માની લો કે આને અનનોન માનતા હોય R4 ને, તો શું આવે? R2 into R3 upon R1. અનનોન હોય ને એની સામે વાળો, આ અનનોન ની સામે વાળો નીચે ડિનોમિનેટરમાં આવે, અને બાકીના જે આ બે ની બાજુમાં છે એનો મલ્ટિપ્લિકેશન થાય. તો રેઝિસ્ટન્સ નું મેઝરમેન્ટ થશે વિસ્ટન બ્રિજ થી. હવે આપણે મેઝરમેન્ટ કરવાનું છે સોલ્યુશનનું. આપણે પેલા વાયરમાં ઇન્ટરેસ્ટ નથી, વાયરમાં તો બધું ફિઝિક્સ વાળા કર્યા કરે. આપણે કેમેસ્ટ્રી વાળાને સોલ્યુશન હારે લેવા દેવા હોય. આપણે સોલ્યુશનની કન્ડક્ટિવિટી મેઝરમેન્ટ કરવી છે, અથવા તો એનું રેઝિસ્ટન્સ આપણે માપવું છે સોલ્યુશનનું. બરાબર, આર જોઈએ અથવા તો આપણે જી જોઈએ, બેમાંથી એક ડિરાઈવ કરવું છે. તો વિસ્ટન બ્રિજ આપણી પાસે છે, પણ વિસ્ટન બ્રિજનો ડાયરેક્ટ યુઝ ન થઈ શકે. વિસ્ટન બ્રિજનો ડાયરેક્ટ યુઝ ન થઈ શકે એની લિમિટેશન તમને અહીંથી ફિગરમાં દેખાઈ જાય ડાયરેક્ટ. પહેલી લિમિટેશન તો આ છે, આ ડીસી બેટરી જો તમે જેવું સોલ્યુશનમાં ડીસી બેટરી રાખો, તમારે હવે કામ શું કરવાનું છે હું કહી દઉં. માન લો કે તમારે સોલ્યુશનને માપવાનું છે, સોલ્યુશન. તો પહેલી વાત તો એ કે તમારે અહીંયા આગળ કોઈ પણ એક જગ્યાએ રાખવું પડે સોલ્યુશન. અહીંયા આગળ તમારે શું લેવું પડે? સોલ્યુશન. હવે સોલ્યુશનને ડાયરેક્ટ તો ઓલા વાયરની જેમ કેમ કનેક્ટ કરવું? પહેલી તકલીફ એ છે કે સોલ્યુશનને ડાયરેક્ટ પાથમાં કનેક્ટ ન કરી શકાય. આ પહેલી તકલીફ. બીજી તકલીફ એ છે, કદાચ તમે કનેક્શન કરી દીધું તો અહીંયા આગળ ડીસી બેટરી છે, અને ડીસી બેટરી ઓલવેઝ શું કરે? ડીકમ્પોઝિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ. તો બે તકલીફ અહીંયા પ્રોડ્યુસ થઈ, અને એ બે તકલીફના આપણે નિવારણ જોવાના છે. ચલો લખો ભાઈ અહીંયા આગળ શું તકલીફ થાય છે. સીધું મેઝરમેન્ટ પોસિબલ નથી ભાઈ, બરાબર છે. લિમિટેશન છે એ લખી નાખો અહીંયા આગળ. આપણે વાત કરવાની છે આયોનિક કન્ડક્ટિવિટી. આ મેઝરમેન્ટ કરવામાં એક લિમિટેશન તો એ છે પેલું તો છે ડીસી બેટરી. ડીસી બેટરી નો ચાલે. ડીસી બેટરીનો યુઝ ન કરી શકો. ડીસી બેટરીનો યુઝ કરો તો શું થઈ જશે? ઇલેક્ટ્રોલિસિસ સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે. ડીસી બેટરી આપણે કોઈ દી યુઝ ન કરીએ, ઇલેક્ટ્રોલિસિસ સ્ટાર્ટ થઈ જાય. બીજી લિમિટેશન શું છે? બીજી લિમિટેશન છે કનેક્ટિવિટી. તમે વાયરની જેમ સીધું સોલ્યુશનને કનેક્ટ ન કરી શકો. બરાબર, કનેક્ટિવિટી. વાયરની જેમ સોલ્યુશનને સીધું વિસ્ટન બ્રિજમાં કનેક્ટ કરી શકાય નહીં. સોલ્યુશન છે, વાયર નથી. હવે તો આ બેનો આપણે છે એ નિવાડો લાવવાનો છે. આ બે પ્રશ્નને આપણે સોલ્વ કરવાના છે. કેવી રીતે આપણે કરશું? બોલો. આપણે આના સોલ્યુશન કેવી રીતે લાવીએ ભાઈ? આનું સોલ્યુશન શું? તો પેલું તો એ કે અહીંયા આગળ એસી સોર્સને જોઈન્ટ કરી દો. અને એસી સોર્સની ફ્રીક્વન્સી તમને આપેલી છે 550 હર્ટ્ઝ થી લઈ અને 5000 હર્ટ્ઝ. બોર્ડમાં કેમ લગભગ એકવાર આ ફ્રીક્વન્સી પૂછાયેલી છે, તો આ ફ્રીક્વન્સી યાદ રાખજો. એસી બેટરીને કનેક્ટ કરો, અને બીજું એક સ્પેશિયલ કનેક્શન કરવા માટે થઈને આપણે એક સ્પેશિયલ સેલ બનાવ્યો, એનું નામ છે કન્ડક્ટિવિટી સેલ. કન્ડક્ટિવિટી સેલ. આ એક સ્પેશિયલ આપણે સેલ બનાવ્યો છે, જે
સોલ્યુશન ને કનેક્ટ કરે વિસ્ટન બ્રિજ હારે. કંડક્ટિવિટી સેલ શું છે? એના બે ટાઈપ છે. આના બે ટાઈપ છે કંડક્ટિવિટી સેલના. એ ફિલિંગ ટાઈપ. ફિલિંગ ટાઈપ કંડક્ટિવિટી સેલ એટલે એક સ્પેશિયલ સેલ બનાવ્યો જેનો તમારે રેઝિસ્ટન્સ માપવાનો હોય. આવી કેપ્સ્યુલ જેવું એક ટ્યુબ હોય, બરાબર. અહીંથી તમારે સોલ્યુશન અંદર એડ કરી દેવાનું. આમાં બે પ્લેટિનમના ઇલેક્ટ્રોડ્સ રાખ્યા હોય. આની વચ્ચે બધું સોલ્યુશન આવી જાય તમારું. એવી ટાઈપનો એક આખો સેલ બનાવ્યો હોય. અને આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ એલ ખબર હોય અને આનો ક્રોસ સેક્શન એરિયા એ ખબર હોય. આને કહેવાય ફિલિંગ ટાઈપ. આમાં તમે સોલ્યુશન રાખી શકો જેનું તમારે રેઝિસ્ટન્સ માપવું હોય ને. અને આને તમારે ક્યાં જોઈન્ટ કરવાનો? બોલો, આને તમે છે કઈ જગ્યાએ જોઈન્ટ કરશો? ઓલા R2 ની જગ્યાએ. હમણાં આવી રીતે હતું ને. આના બે છેડા કાઢીને આની હારે જોઈન્ટ કરી દેવાના. સમજી ગયા ને તમે? આને શોર્ટ ફોર્મમાં આવી રીતે ભાઈ બતાવે છે એ લોકો. આવી રીતે કંડક્ટિવિટી સેલ, બરાબર. કંડક્ટિવિટી સેલ ને આવી રીતે બતાવી દે છે. આ તો જે રેગ્યુલર રેઝિસ્ટન્સ ને એ છે એ તો છે જ. અને અહીંયા જોઈન્ટ કરી દો એસી બેટરી. એસી બેટરી એટલે આવી રીતે લખવો પડશે. અહીંયા વચ્ચે પી હશે, એ હશે. પી સૂચક છે. ચલો આ R1 છે. આને કહી દો કંડક્ટિવિટી સેલ ને R2. આની અંદર વચ્ચે સોલ્યુશન ભરેલું છે. ચલો R4 અને R3. R2 ને સબ્જેક્ટ કરી લો ડાયરેક્ટ. તો R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ R3 અપોન R4. આ જે છે ને આખું એને તમારે અહીંયા કનેક્ટ કરવાનું છે ભાઈ, બરાબર. તો પેલો છે ફિલિંગ ટાઈપ. બીજા ટાઈપનો સેલ આવે એને કહેવાય ડીપિંગ ટાઈપ. ડીપિંગ ટાઈપની અંદર કેવું હોય કે જે કંડક્ટિવિટી સેલ છે એને તમે ડીપ કરી શકો સોલ્યુશનની અંદર, બરાબર છે. ડીપિંગ ટાઈપ અલગ ટાઈપનો છે અને તમારે બહારથી છે એ સ્પેશિયલ ડીપ કરવાનો. એમાં આવી રીતે હોય, ઇલેક્ટ્રોડ્સ આવી રીતે આપેલા હોય. આવી રીતે હોય. આને તમારે કોઈ પણ સોલ્યુશનની અંદર ડીપ કરી દેવાના. જે કંઈ પણ સોલ્યુશન લ્યો બહારથી તમારે સોલ્યુશનની અંદર તમારે આને નાખવાના હરિયાને. અને ઓલાનમાં અંદર સોલ્યુશન નાખવાનું ફિલિંગ. અને આ ડીપિંગ આ બહારથી ડુબાડી દેવાના. આ બે વાયર છે ને સીધા અહીંયા જોઈન્ટ કરી દેવાના. અંદર તમારે જે સોલ્યુશનનું એનાલિસિસ કરવું છે એ સોલ્યુશન અહીંયા રાખવાનું. આમાં પણ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એલ રાખવાનું, આ એ રાખવાનો. એ અને એલ કોઈ પણ કંડક્ટિવિટી સેલ માટે ફિક્સ જ હોય. એ અહીંયા લખીને જ આપ્યો હોય. એકચ્યુઅલી કોઈ પણ કંડક્ટિવિટી સેલ હોય ને એની માટે આ એ અને એલ આ બેની વેલ્યુ ફિક્સ હોય અને એ આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એલ અને એ જે છે એની વેલ્યુ છે એ ફિક્સ છે ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એને આપણે કહીશું સેલ કોન્સ્ટન્ટ. એટલે એની વાત પણ આપણે કરવાની છે અત્યારે. For any cell, L upon A is equal to constant. આ કોઈ દિવસ બદલાય નહીં, ફિક્સ હોય. અને આ જે કોન્સ્ટન્ટ મળે એને કહેવાય સેલ કોન્સ્ટન્ટ. અને સેલ કોન્સ્ટન્ટ ને આપણે છે એ બતાવશું G સ્ટાર થી. નવી એક ફોર્મ્યુલા એડ થઈ G સ્ટાર. આનો યુનિટ શું આવશે ભાઈ? મીટર ઇનવર્સ ઓર સેન્ટીમીટર ઇનવર્સ. અલગ અલગ ઘણી ટર્મિનોલોજી જોઈએ આપણે આજે.
જી સ્ટાર ની ઘણી બધી ફોર્મ્યુલા અલગ અલગ બની શકે. ચલો બનાવો, જે લોકોને આઈડિયા આવતો હોય. એક તો મેં તમને આજ કહી દીધી, ચલો એલ બાય એ, જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ. જે લોકોને મગજમાં આવતું હોય એ ફોર્મ્યુલા બનાવતા જજો. બીજી કઈ રીતે બનાવી શકું કયો જઈ? આર બાય રો કરી શકું. આર અપોન રો, તમે વેલ્યુ મૂકો ને, આર ની વેલ્યુ મૂકો, રો ની વેલ્યુ મૂકો, શું મળશે ઓલ ઓવર? એલ અપોન એ. ચલો હવે તમને આવડે છે આ 1 અપોન રો એટલે શું કહેવાય? કપ્પા. તો હજી એક મળ્યું, કપ્પા ઇન્ટુ આર. અચ્છા, કપ્પા અપોન જી પણ કહી શકાય. સેલ કોન્સ્ટન્ટ ની મેં અલગ અલગ વેલ્યુઝ લખી દીધી છે. આર ને બીજું શું કયો? 1 અપોન રો ઇન્ટુ જી. કોઈ પણ સેલ માટે આની વેલ્યુ ફિક્સ જ હોય, કોઈ પણ સેલ માટે. જનરલી આ જી સ્ટાર ને માટે થઈ અને આપણે KCL ના સોલ્યુશન નો યુઝ કરીએ છીએ, બરાબર છે? KCL સોલ્યુશન ઇઝ યુઝડ. કેમ યુઝ થાય એ તો પછી જ ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. એકાદ બે એક્ઝામ્પલ હું કરાવીશ ને કોલ રોસ્ટ ના, એટલે તમને ઓટોમેટિક આ ખબર પડી જશે કેમ આપણે KCL યુઝ કરીએ. અત્યારે તો ફોર્મ્યુલા જ છે ભાઈ ખાલી. કોઈ પણ કંડક્ટિવિટી સેલ માટે થઈને આ બે વસ્તુ છે એ ફિક્સ હોય, એલ અપોન એ. ઓકે, બીજા હવે આની અંદર કેલ્ક્યુલેશન ને એવું આવશે. અલગ અલગ ટાઈપની કન્ડક્ટન્સ આપણે જોવાના છીએ, પણ એ હવે નેક્સ્ટ કાલના લેક્ચરમાં જોઈએ. આજે તમને જેટલું કરાવ્યું એટલું એક વખત લખજો હાથે, એટલે તમને પેલા યુનિટનો એનો આઈડિયા આવે. યુનિટ બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. એક્ઝામ્પલ્સ હું કરાવીશ. દાખલાઓ બહુ ઈઝી છે આની અંદર, ન્યુમેરિકલ્સ તરત આવડી જાય એવા જ છે. ફિઝિક્સમાં તમે આની કરતા પણ વધારે ટફ કરો છો, એટલા બધા આપણે ટફ નથી. પણ આપણે યુનિટ થોડાક અલગ રીતના છે, તો એને ફોકસ કરવા પડશે. ઓકે, સારું, ચલો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કાલથી આગળથી કન્ટિન્યુ કરશું.